અરે આંટી આ શું કરો છો? હા જો ને હું પટ્ટીમાં ડાયમંડ લગાવું. મને તો આમાં કઈ દેખાતું નથી. डिप्रेशन તને ન દેખાય, તારી નજર હજી કાચી પડે. ये बाबूराव का स्टाइल है। તો આંટી તમે સવારે કેટલા વાગે ઉઠો? હું સવારે વહેલા 5 વાગે ઉઠું. તો આંટી તમને એવું નથી લાગતું તમે ડિપ્રેશન માં હોય? अबे साले એ હું ડિપ્રેશન? સવારે વહેલા 5 વાગે ઉઠવું, પછી તારા અંકલ માટે ટિફિન બનાવવું, પછી તીર્થ માટે નાસ્તો કરવું, સ્કૂલે વયો જાય, તારા અંકલ નાસ્તો કરીને કામે વયા જાય, પછી હું ઘરનું કામ કરું, કચરા પોતા કરું, વાસણ કરું, પછી કપડાં ધોઉં, પછી પાછું હું પટ્ટી કરવા બેસી જાઉં. પછી પાછો તીર્થ બપોરે આવે એટલે એને હું રસોઈ કરીને જમાડી દઉં, એને સુવડાવી દઉં, એ પાછી ઘડીક બપોરે હું પટ્ટી લઈને બેસી જાઉં. પછી રાતે તારા અંકલ આવે એને પાછી રસોઈ બનાવવું, પછી એના હાથને જમાડી દઉં, વાસણ કરી લઉં, પછી જમીને તારા અંકલ 12 આંટો મારવા વહી જાય અને હું પછી 12 વાગ્યા સુધી પટ્ટી કરતી હોય. જો તો જોવે જ છે ને, આમ કરતી હોય. તો આંટી તમે ડિપ્રેશન માં હોય એવું નથી લાગતું? ઈ હું ડિપ્રેશન? હું કઈ ડિપ્રેશન માં નથી હો, ઈ ખોટી વાત પડે. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम.